નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડોદરામાં સગીરા ઉપર ગેંગરેપ કરનાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી 3 આરોપીઓ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ઘટનાને 72 કલાક પછી આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે। 4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના બની હતી। પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી, તેમજ સીધી મિત્ર સાથે ફરવા ગઈ હતી। આ ઘટનામાં ગરબા સાથે કોઈ જ લેવા દેવા નથી। 5 આરોપીઓ પૈકી 2 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું। પીડિતા મિત્રને રાત્રે 11:30 કલાકે મળી હતી। લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેને મિત્ર સ્કૂટી ઉપર ગયા હતા। દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતું અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા। વડોદરામાં સગીરા ઉપર ગેંગરેપના નરાધમો ઝડપાઈ ગયા છે। આરોપીઓમાં ઉત્તર પ્રદેશના 3 વિધર્મી, ભાયલીમાં બીજા નોર્તે 16 વર્ષની સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની થિયરી જોઈએ તો પોલીસને લાગે છે કે જે રીતે નવલખી ગેંગરેપ થયો હતો એ જ સ્ટાઇલથી આ દુષ્કર્મ થયું છે। આ સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી તેવી વાત હતી, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ નથી। નવલખી ગેંગરેપમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ હતી અને 1000 કરતાં વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા। પોલીસને અનુમાન છે કે કાળા કે ભૂરા રંગની બાઇક લઈ અને આરોપીઓ આવ્યા હતા। પોલીસે મોડી રાત્રે આ આરોપીઓની અટકાયત કરી હતી। પૂછપરછ કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી તમામ સ્થાનિક હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આ સમગ્ર ઘટનામાં પોલીસનું કહેવું છે કે સ્થળ ઉપર ખૂબ જ અંધારું હતું, જેને લઈ આ ઘટના બની હતી। અંધારામાં આરોપીઓના મોઢા દેખાયા નથી। પીડિતા પરપ્રાંતીય છે, મિત્ર મૂળ વડોદરાનો છે। આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા। ઘટના સ્થળેથી આરોપીઓના મોબાઈલ ગેજેટ મળ્યા છે। જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે। શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે। ભોગ બનનાર સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી।